મને લાગે કે ઓલા ભાઈ હમણાં ગયા ને એનું પાકી થઈ છે હો. લઈ દઈ દો. એ ભાઈ ઉભા રહ્યો. એક મિનિટ બતાવ. હા આ તો મારું જ પાકીટ છે. થેન્ક યુ હો ભાઈ. ઓહો સોરી સાહેબ સોરી હો. મને એમ કે મારા હે ને માલિક ઉપર હે ને કોઈ બોમ્બ ફેંકવા આવ્યો બોમ્બ એટલે મેં તમને હોપડી નાખ્યા. આઈ એમ સો સોરી સર માય ડ્યુટી સોરી. હાલો પ્લીઝ સોરી. ભલાઈનો જમાનો નથી. આલા કરતા તો બે પાકીટ લઈ લીધો તો સારું હતું. ઓહો મને લાગે છે કે આની અંદર છે ને બહુ વજન છે. ઉપાડીને મારો હાથ થાકી ગયો. લે ભાઈ જરીક ઉપાડા ને. હા સાહેબ હું કરવા ઉપાડું? અરે તું મારો બોડીગાર્ડ છો. મારો વજન થી છે ને હાથ થાકી ગયો એટલે હવે તું ઉપાડ. આઈ એમ સો સોરી સાહેબ. કે હું હે ને તમારો બોડીગાર્ડ છું, નોકર નહીં. આ કામ એને મારું નથી. મારું કામ એને માત્ર એને તમારી રક્ષા કરવાનું છે. તમારા ઉપર કોઈ હુમલો ન કરે કે તમને કોઈ મારે નહીં એનું. ઓકે સો સોરી. અરે સોરી હું આના હું તને એક્સ્ટ્રા પૈસા આપીશ. લે એક્સ્ટ્રા પૈસા દેવો તો લાવો એક હાથમાં એને ધ્યેય લઈ લો. તો તમે આરામથી ફ્રી બર્ડ ની જેમ હાલો. 1000 રૂપિયા દેવો ને હું દઈ દઈશ. કેટલા દઈશ મેં નથી કીધું. એક્સ્ટ્રા દઈશ. ઓકે પૈસા ના કુત્તા છે બધા. હાલો તું છો ને આ સિટી નો સૌથી અમીર માણસ હે? હા હું જ છું. હું તને કિડનેપ કરવા આવ્યો છું. મારે 1 કરોડ રૂપિયા જોતા. એમ? હા 1 કરોડ હું તને એક પાવલી નો આપું. તને હજી ખબર નથી હું કરોડપતિ માણસ છું. ભેગો બુદ્ધિ વાળો છું. મેં છે ને તારા જેવા લફંગા ગુંડા મવાલી મને કિડનેપ નો કરે ને એની માટે અમે હાઈ ક્લાસ બોડીગાર્ડ રાખ્યો છે. બોડીગાર્ડ આને તું માર ને એની પાસે બંદૂક છે. ઈ ખાલી એક ગોળી દે ને તું ભડાકે ઉડી જાય છો. ઓકે સાહેબ. શેર સિંહ રિપોર્ટિંગ સાહેબ. ભાઈ અરે સાહેબ ગોલી તો ઘરે જ ભૂલાઈ ગઈ. ઉનાળા ગયો તો ટેબલ ઉપર જ પડી હતી. મારે ને ગોલી ઘરેથી લેવા જ આવી જો. તમે સાહેબ હલતા નહીં અને હમણાં 5 મિનિટમાં ઘરેથી ગોલી લઈને આવું. આપણે નજીક જ છે. હમણાં આવ્યો. તું ભલે ને બુદ્ધિ વાળો રહ્યો પણ તારો બોડીગાર્ડ છે ને ઈ હા બુદ્ધિ વગરનો છે. નાતા ગોલી તો ઘરે ભૂલી ગયો. હવે હાલ તું મારા અડ્ડે પછી તારા મેનેજર કે જી હોય ને એને ફોન કરું કે 1 કરોડ આપો તો તમારા સાહેબ ને છોડું. પૈસા કાઈ છાનો બનો. મારા સાહેબ ઉપર એને લાકડી કે હાથ ઉપાડ્યો ને તો મારા જેવો ખરાબ બોડીગાર્ડ કોઈ નહીં હો. મારા સાહેબ ની હું રક્ષા કરીશ. એ છે ને મારી પાસે ખોટા પૈસા માંગવા આવ્યો. મારી પાસે બહાદુર બોડીગાર્ડ છે. બહાદુર હો. એલા એ આખો વહી જા બાકી તને લાકડી પાડી દે. લાકડી પાડી દે પૈસા દે. અરે તું સાહેબ ને હાથ તો અડાડ. હું આગો નહીં અડું. હું વચ્ચે જ ઉભો રહ્યો. તારે મારી હારે ટકરાવવું જોઈએ એવું છે. હા તો તું પેલા લાકડી ખા. મારા સાહેબ ને અડવાની હજી બીજી વાર કોશિશ કરી તો તારો વારો નો કાઢી નાખું. સમજી ગયો? અરે પેલા તો તને અડી હાલે. અરે મારા સાહેબ ને તે 2 લાકડી મારી. હવે ત્રીજી મારી તો મારા જેવો ખરાબ બોડીગાર્ડ કોઈની આમાં 6 તારા મગજમાં નાખી દી ગોળી. અરે તારી તો તું આગો વયો જા બાકી માથામાં મારી જાય. આગો હટે ઈ આ શેર સિંહ નહીં મારા ભાઈ. તું ખાલી મારીને બતાવ પછી તું ને હું જોઈ લઉં મેદાનમાં. અરે તો હાલે.
દેજો, 1 લાખ કરી નાખજો. હું પગાર વધાર દેજો. કેવો નકામીનો બોડીગાર્ડ છો. તને જેને મને બચાવવાનો હોય, મારું રક્ષણ કરવાનું હોય, તું આમ ને થતો તો મને ઓલો 4 દંડા મારીને વયો ગયો અને માથામાં દંડો માર્યો, મારું માથું ભરવા માંડ્યું. હો, તારા જેવાને બોડીગાર્ડ જ ન બનાય. ઘરે વયો જા, ઘર ભેગી નો થા. સાહેબ તમને હોસ્પિટલે તો પુગાડ દો, મારી વયો જાય. અરે મારા શેઠ મને કીધા સિક્યુરિટી વાળા, હાલો હું તમને હોસ્પિટલ લઈ જાઉં. શેર નામ રાખવાથી શેર કોઈ નથી બની જાતું. પૈસાનું બેગ આવી ગયું છે. વાહ સાહેબ વાહ. તો ચાલો હવે આપણે નીકળીએ. હો હાલો. 1 મિનિટ સાહેબ, મને જરાક બાથરૂમ લઈ ગયા. આયા જ ઉભા રહ્યો, હમણાં 1 જ મિનિટમાં આવ્યું. હો ફટાફટ આવજે. હાલો સાહેબ, હું રેડી. હો હાલ હાલ. મારા સાહેબને અડે ને મારા સાહેબને તું લૂંટે. હું એનો બોડીગાર્ડ ચેરસિંગ. આ તો તને મૂકું ને. ઉભા રહે, ઘટના ક્યાં ભાગે? બચી જાઓ પૈસા. હવે પૈસા દે હાલ. એ પૈસા નથી દેવા. હો, હમણાં મારો બોડીગાર્ડ આવશે, તને મારીને તોડી નાખશે. એ ઈ બોડીગાર્ડ ને ભૂલી જાવ. નહીં આવી મારા માણા ભેગો હાલ એ, પૈસા. હું માણસ. એ, ઊભો રહે. સાહેબ તમે સુરક્ષિત છો ને? ઓલા ગધેડે મારીને એને ગામથી બહાર મૂકી આવ્યો. હો તારે પણ એની વાંહે જવાની હું જરૂર હતી. તું એની વાંહે ગયો ને તો એનો બીજો માણસ આવીને મને લૂંટીને વયો ગયો. જો પૈસાનું બેગ લઈને વયો ગયો. ઓહો સો સોરી સાહેબ. અરે સાહેબ ભલે ને તમને લૂંટીને વયો ગયો, તમારે ક્યાં ખજાને ખોટ છે, પણ તમે સુરક્ષિત છો ને ઈ બહુ મોટી વાત છે. પૈસા તો ને ગોણ વસ્તુ છે, આજ છે કાલ નથી. હું ગોળ વસ્તુ છે. 3 કરોડ રૂપિયો હતો. ભાઈરો કોઈ 3 કરોડ રૂપિયો ગોળ વાળો. સોરી સાહેબ, હાલો પ્લીઝ. હું હાલો હવે બોડીગાર્ડ હોય. એ પેમેન્ટ તો રેડી છે, પાર્ટીને દેવાનું. હાલો હવે આને છે ને અંદર નાખ દઉં. સાહેબ તમને એક વાત કહું? હા, સાહેબ મને થોડાક પૈસા આપો ને. મારે એને નવા કપડા એને હીવડાવવા છે અને પ્રોટીન પાવડર એને પૂરો થઈ ગયો, તો નવો લેવો તો જરાક થોડાક જોતા. અરે પૈસા તો હમણાં છે ને હાવ નથી. ફૂલ મંદી છે ને, ફૂલ તંગી છે હો પૈસાની. એક કામ કર, આવતા મહિને મારી પાસે 2-3 પેમેન્ટ આવે ને એમાં કઈક વિચારશું. હો, હમણાં રહેવા દે આ મહિને. ઓકે સાહેબ. પૈસા જ નથી. એ હા. હાલ હવે એક જગ્યાએ આપણે પાર્ટીને પેમેન્ટ દેવા જવાનું તો દેતા આવી. હાલ આ સાહેબ તો ખાલી એને તમે 2 મિનિટ બેહો, હું જરાક આવું. હજી આવ. બહુ જાય છે. હાલો સાહેબ. હાલ. પૈસા દે. એય! મારા સાહેબને તું લૂંટે હે? એનો બોડીગાર્ડ ચેરસિંગ હજી જીવે છે, તાઉ સાહેબને તો અડી ન હકે. ઉભા રહે, ક્યાં ભાગ્યા? પેલા. હા, લાવ પૈસા લાવ. પેલા. સાહેબ તમે સુરક્ષિત છો ને? તમને કઈ થયું નથી ને? વાહ ભાઈ વાહ. જોયો તમે? હું કઈ ગયું નથી. તને મેં હજી હમણાં થોડીક વાર પહેલા કીધું કે ખોટા તું કોઈની વાંહે ભાગવા હાટું જામાં. જો બીજો આવીને પાછો લૂંટીને વયો ગયો મને. ઓ આઈ એમ સો સોરી સાહેબ, માય મિસ્ટેક. પણ પૈસા તો હે ને ગોળ વસ્તુ હે. તમે કાલ હવારના એક ખોખું કમાઈ લેવો. અરે હું ગોળ વસ્તુ છે, હું ગોળ વસ્તુ. આમને આમ ગોળ ગોળ કઈ કઈને તું મને રોડ ઉપર લઈ આવી. તું મારો આજે બોડીગાર્ડ તો મારે ક્યાંક કોકની ગાલ બોડી સાફ ન કરવી પડે એવા વારે આવી જાય. એક કામ કર, મને છે ને હવે તું બોડીગાર્ડ જોઈએ જ નહીં. આવું જ. પણ સાહેબ તમે આવું જ. તમને સુરક્ષિત. હાય કાઈ સુરક્ષા નથી. ભાગ ભાગ. હવા બોડીગાર્ડ હોવા કરતા તો ના હોવા હારા. હવા બોડીગાર્ડ ને લીધે આપણે ક્યારેક કોકની બોડી સાફ કરવાના વારા આવી જાય. ઘટના બોડીગાર્ડ હું આયા. આવો હું આયા. એમાં એવું હતું કે મારા સેટે હે ને મને હે ને નોકરીમાંથી એને કાઢી મૂક્યો. પણ સારું થયું કાઢી મૂક્યો, કેમ કે હાઈન ના હું રાજીનામું દેવાનો હતો. ઈ બાને અત્યારે કાઢી મૂક્યો તો આપણે હાવ ફ્રી થઈ ગયા. હો સારું થયું વેલો ફ્રી થઈ ગયો ને. અમે આપણી પાસે હે ને 4 કરોડ રૂપિયા ભેગા થયા છે. 4 કરોડ. અને મેન તો કામ તારું છે. હો 50,000 તું વધારે લઈ જાય. કેમ કે જઈએ ઈ શેઠ હે ને પૈસા લઈને નીકળતો ને તઈએ તું ને ફોન કરી દેતો કે આ ગલીમાં પૈસા લઈને નીકળી છે, એટલે અમે ઈ ગલીમાં પૈસા લેવા પૂગી જતા. હો અરે આપણે આખી જિંદગી મહેનત કરત ને તોય હે ને 4 કરોડ ભેગા નહોતા. આ તો એને એક ઝટકામાં શોર્ટકટમાં 4 કરોડ ભેગા થઈ ગયા. અને અમે હે ને હવે પેલું કામ તો હે ને મારી બોડી હે ને બહુ દુખે છે. ઓલા સાહેબની બોડી ગાડી કરી મારા આખા શરીરમાં એને દુખાવો ઉપડી ગયો. એટલે પેલા તો ને બેંકોક જઈને 3 હાઈ ક્લાસ મસાજ કરાવશે. બાકીના રૂપિયા પછી. ઓકે. કેવું મસાજ કરવું છે જરીક હું કરી દઉં હે? એલા ગધનાવ, આ પૈસા લૂંટવાનો પ્લાન તારો જ હતો હે? આ તો મને એમ થયું કે ઓલા લૂંટેરા લૂંટી ગયા, એમાં બિચારા મારા બોડીગાર્ડ નો હું વાક. અને ઓલા લૂંટી ગયા તા ને, પૈસા વયા ગયા તા ને, એટલે મારો મગજ ગરમ થઈ ગયો તો અને તને જેમ તેમ બોલી દીધું તું. પછી મને બહુ અફસોસ થયો. કીધું આમાં છે ને બોડીગાર્ડ નો કાંઈ વાક નથી, આને કાંઈ ન કહેવાય. એને મેં ખોટો નોકરીમાંથી કાઢ્યો. હવે તને પાછો નોકરીએ રાખવા હાટું હું તને અહીંયા લેવા આવ્યો તો તા મને ખબર પડી કે મારા પૈસા લૂંટવાનો પ્લાન તો
તારો જ હતો હે ગદ્દાર હે? તે મારી હારે વિશ્વાસઘાત કર્યો લાવ મારા પૈસા પૈસા દેજે પૈસા લાવો એ